ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે એની અંદર ગ્રામરમાં કેન કુડ મે માઇટ વિશે શીખી ગયા. એ પણ એક મોડલ વર્બ્સ હતા. આજે આપણે જે મોડલ વર્બ્સ બીજા શીખવાના છે, મોડલ વર્બ્સ એટલે કે એને આપણે સહાયકારી ક્રિયાપદો તરીકે પણ ઓળખીએ છીએ. જે મોડલ વર્બ્સને આપણે એમાં અગત્યના જે મોડલ વર્બ્સની આજે વાત કરવાના છે, જેમાં આપણે વુડ, શુડ અને મસ્ત વિશે આપણે એના વિશે વાત કરશું. જેમાં આપણે આગળ કેન, કુડ, મે, માઇટ વિશે તો શીખી ગયા. તો ચાલો આજે આપણે વુડ વિશે આપણે સૌપ્રથમ આપણે શીખીશું. તો જોઈએ વુડ. તો વુડ એ એક મોડલ વર્બ છે, જે એક સહાયકારક ક્રિયાપદ છે. મોડલ વર્બની અંદર વુડ એ વિલનું ભૂતકાળનું રૂપ છે. વિલ જે છે આપણે શેલ, વિલ જે આપણે ભવિષ્યકાળમાં જ્યારે ઉપયોગ કરીએ છીએ, તો એ વિલનું એ ભૂતકાળનું રૂપ એ શું છે? વુડ છે. વુડ અને વુડ નોટનો ભૂતકાળમાં તમારી કોઈ ક્રિયા કરવાની તૈયારી અનુક્રમે હતી કે ન હતી. જ્યારે હકાર હોય એટલે જ્યારે આપણે વુડનો ઉપયોગ કરશું ત્યારે તમારી કોઈ કાર્ય કરવાની ક્રિયા તૈયારી હતી ત્યારે વુડનો ઉપયોગ થાય છે. અને જ્યારે વુડ નોટનો ઉપયોગ કે કોઈ ક્રિયા તૈયાર કરવાની બાકી હતી ત્યારે જે છે કે એ વુડ નોટનો ઉપયોગ થાય છે. અને વુડનો ઉપયોગ ભૂતકાળની ટેવો દર્શાવવા માટે, આપણે ઘણી બધી ટેવો હોય તે બધી ટેવો માટે જે છે કે એનો ઉપયોગ થાય છે. અને અહીં આપણે એની વાક્ય રચના પણ દર્શાવેલી છે, ઉપર જોઈ શકો છો. મોડલ વર્બ જેમાં આપણે વુડ, શુડ અને મસ્તમાં આવી રીતના સૌપ્રથમ આવશે. ત્યારબાદ વર્બ આવશે એટલે કે ક્રિયાપદ, ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. તો આવી રીતના આવશે. સૌપ્રથમ હવે આપણે એના ઉદાહરણોની આપણે વાત કરીએ. તો ઉદાહરણોમાં આપણે પહેલું વાક્ય જોઈએ તો એ હર મધર વુડ નોટ અલાવ હર ગો અલોન. તો અહીં કીધું છે કે તેણીની માતાશ્રી તેણીને એકલા જવા દેતા નહીં. તો અહીં જે છે કે શાની વાત કરવામાં આવી છે? તો મંજૂરી આપવાની તૈયારી નથી. શેમાં? તો આપણે જોઈએ છે તો આ ભૂતકાળની ટેવ છે. તો એની અંદર જે છે કે આ મંજૂરી આપવા દેવાની તૈયારી નથી. તો આની અંદર કીધું છે તો આપણે જોઈ શકીએ છીએ. તો હર મધર તો એ કર્તા થયા. પછી આવે છે તો મોડલ વર્બમાં શું છે? વુડ, પછી નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ હર, ગો, અલોન એ વધારાના શબ્દો. તો આવી રીતના જે છે કે એ વુડનો ઉપયોગ થાય છે. ચાલો એના પછીનું બીજું વાક્ય જોઈએ. વેન વી વર ચિલ્ડ્રન વી વુડ પ્લે ક્રિકેટ એવરી સન્ડે. કે અમે જ્યારે બાળક હતા વી વુડ પ્લે ક્રિકેટ એવરી સન્ડે, અમે દર રવિવારે ક્રિકેટ રમતા હતા. તો આ કેવી છે? ભૂતકાળની ટેવ. જ્યારે પણ અમે નાના બાળકો હતા ત્યારે દર રવિવારે અમે ક્રિકેટ રમતા હતા. તો આવી જે ભૂતકાળની ટેવ માટે પણ જે છે કે શેનો ઉપયોગ થાય છે? વુડનો ઉપયોગ થાય છે. એટલે વેન વી વર ચિલ્ડ્રન વી વુડ પ્લે. જુઓ વી કર્તા છે, પ્રોનાઉન્સ આપણે જોઈએ છે કે નાઉન આપણે જે કહીએ પ્રોનાઉન્સ છે, તો એના કારણે પ્રોનાઉન્સ એટલે કે કર્તા છે, કર્તાની બાજુમાં પછી મોડલ વર્બ છે, મોડલ વર્બની બાજુમાં આપણે જોઈએ છીએ કે ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો આવી રીતના ઉપયોગ થાય છે. તો આપણે વુડ વિશે શીખ્યા. હવે વુડના બીજા કેટલાક વાક્યોને આપણે સમજીએ. ચાલો એની નીચે આપણે જોઈએ તો વુડ પસંદગી કે કોઈ ઈચ્છાનો ભાવ, પસંદગી કે ઈચ્છાનો ભાવ કે ક્યારેક વિનંતીનો ભાવ પણ જે છે કે શું સૂચવે છે? એ વુડ સૂચવે છે. વુડનો અર્થ થયું હોત એટલે કે કોઈ ક્રિયા થઈ હોત. અમે ગઈકાલે ફરવા ગયા હોત તો આવી રીતના જે વાક્યો હોય ત્યારે જે છે એ વુડનો ઉપયોગ થતો હોય છે. ઉદાહરણોમાં જોઈએ. વુડ યુ ટીચ મી ઇંગ્લિશ ગ્રામર. શું તમે મને અંગ્રેજી વ્યાકરણ શીખવશો? તો આની અંદર શેનો ભાવ સૂચવેલો છે? તો આની અંદર આપણે જોઈએ છે તો વિનંતીનો ભાવ આ વાક્યની અંદર દર્શાવવામાં આવેલ છે. તો આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે પણ ક્વેશ્ચન માર્કવાળા જે એટલે કે પ્રશ્નાર્થ વાક્યવાળા જે પણ વાક્ય રચના હોય તો એની અંદર પહેલાં વુડ આવશે. વુડ પછી કર્તા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી આપણે જોઈએ અન્ય શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક.
તો શું તમે મને અંગ્રેજી વ્યાકરણ શીખવશો? તો આની અંદર વિનંતીનો ભાવ સૂચવેલો છે. ચાલો ત્યાર પછી બીજું વાક્ય, ઇટ ઇઝ ક્વાઇટ હોટ. અહીં ગરમી કેવી છે? ખૂબ વધારે છે. આઈ વુડ પ્રિફર અ કોલ્ડ ડ્રિંક. તો મને થોડું પીણું ફાવશે, કે ગરમી વધારે છે તો એના કારણે મને થોડું જે છે કે પીણું ફાવશે. તો અહીં શેની વાત થઈ છે? પસંદગીની વાત થઈ છે. તો એ પસંદગીની વાત હોય ત્યારે પણ આપણે જે છે કે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. શેનો? તો એ વુડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ચાલો હવે ત્યારબાદના મોડલ વર્બની આપણે વાત કરશું. તો હવે કયા મોડલ વર્બ છે? તો હવે મસ્ત અને શુદ્ધ વિશે આપણે શીખવાના છીએ. તો સૌપ્રથમ શુદ્ધની વાત કરીએ તો શુદ્ધ પણ એક મોડલ વર્બ છે. એનો અર્થ આમ કરવું જોઈએ. શુદ્ધ કોઈ પણ વ્યક્તિની કોઈ કાર્ય કરવા પ્રત્યેની નૈતિક ફરજ સૂચવે છે. ત્યારબાદ મસ્તની વાત કરીએ તો એ અનિવાર્ય ફરજ દર્શાવે છે. કરવું જ પડશે, ચાલશે જ નહીં. આવા જ્યારે પણ જે છે એ શબ્દો માટે આમ કરવું જ જોઈશે, આમ કરવું જ પડશે એવી ફરજ જ્યારે જો કોઈ વ્યક્તિ ના બજાવે તો તેનાથી હાનિ થઈ શકે તેવું દર્શાવવા માટે એ મોડલ વર્બ્સ જેમાં મસ્તનો ઉપયોગ થાય છે. શુદ્ધ અને મસ્ત એ બંને મોડલ વર્બ હોવાથી તેમનું ક્રિયાપદનું મૂળ રૂપ જે છે કે એની અંદર વપરાશે. ચાલો તો હવે એને લગતા કેટલાક આપણે એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ જેની વાત કરશું. તો એની અંદર તો આપણે જોઈએ તો હવે ઉદાહરણની અંદર એવરી સ્ટુડન્ટ શુડ ઓબે ધ ટીચર. તો અહીં કીધું છે જો એવરી સ્ટુડન્ટ્સ, તો આપણે અહીં જે નાઉન છે કેટલા? તો એવરી સ્ટુડન્ટ્સ એટલે અહીંયા જે છે કે અહીંયા બહુવચન છે. તો કરતાં બહુવચનમાં હોવાને કારણે આપણે જો શુડ પછી શું આવ્યું? ઓબે. તો ઓબે શું દર્શાવે છે? ક્રિયાપદનું મૂળ રૂપ દર્શાવે છે. એટલે દરેક વિદ્યાર્થીએ શિક્ષકનું કહ્યું માનવું જોઈએ. ત્યારે આપણે જે છે કે શુડનો ઉપયોગ થાય છે. આમ કરવું જોઈએ એ શું દર્શાવી છે? ફરજ દર્શાવી છે. તો અહીં ફરજ દર્શાવવાને કારણે શેનો ઉપયોગ થયો છે? શુડનો ઉપયોગ થયો છે. વી શુડ થ્રો વેસ્ટ ઇન ધ ડસ્ટબિન. કે આપણે કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ. તો આવી ફરજ જ્યારે પણ દર્શાવવામાં આવતી હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરવો જોઈએ? શુડનો ઉપયોગ કરવો જોઈએ. કે ઉપરોક્ત બંને વાક્યોમાં શિક્ષકનું કહ્યું માનવાની અને કચરો કચરાપેટીમાં ફેંકવાની એવી આપણી બંને નૈતિક ફરજોની વાત કરવામાં આવેલ છે. આ બંને વાક્યોમાં ક્રિયાપદ પહેલાં શું? શુડને મૂકવામાં આવ્યું છે. ચાલો તેના પછી આપણે જોઈએ છે તો પેડિસ્ટ્રેશન મસ્ટ યુઝ ઝીબ્રા ક્રોસિંગ. કે આપણે જે પણ પગપાળા ચાલનાર લોકોએ ઝીબ્રા ક્રોસિંગ પાસેથી જ જે છે કે ચાલવું જોઈએ. તો આવી રીતના જે એનો ઉપયોગની વાત કરવામાં આવેલી હોય ત્યારે આપણે હંમેશા ક્યાંથી ચાલવું જોઈએ? કે ઝીબ્રા ક્રોસિંગ પાસેથી જ ચાલવું જોઈએ. તો અહીંયા આપણને જે છે કે આપણી નૈતિક ફરજ દર્શાવવામાં આવી છે. તો એ નૈતિક ફરજ જ્યારે પણ આવે છે ત્યારે શેનો ઉપયોગ થાય છે? તો મસ્તનો ઉપયોગ થાય છે. ત્યારબાદનું વાક્ય આપણે જોઈએ, વન મસ્ટ નોટ બર્ન અ મેચ સ્ટિક વેર ધેર ઇઝ કોટન. અહીંયા કીધું છે કે કપાસ હોય ત્યાં દિવાસળી ના જ સળગાવાય, કારણ કે તરત શું લાગી જતી હોય છે? આગ લાગી જતી હોય છે. તો આપણને અહીં નૈતિક ફરજ દર્શાવી કે ભાઈ આવું કરશો તો આવું થશે, તો એના કારણે આ વસ્તુ કરવું જ નહીં. તો આવું જ્યારે દર્શાવ્યું હોય ત્યારે આપણે જે છે કે મસ્તનો ઉપયોગ થાય છે. એટલે કે ઉપરોક્ત બંને વાક્યમાં ઝીબ્રા ક્રોસિંગની ઉપયોગ કરવાની અને દિવાસળી સળગાવવાની એવી બે અનિવાર્ય ફરજોની અહીં વાત કરવામાં આવેલી છે. અને બંને ક્રિયાપદો પહેલાં શેનો મૂકવામાં આવ્યું છે? તો મસ્તનો ઉપયોગ કરવામાં આવેલ છે. અહીંયા નીચે કીધું છે કે મોડલ વર્બ પછી નોટ મૂકવાથી ક્રિયાપદનું સ્વરૂપ નકાર થઈ જાય છે. અહીંયા જોઈ શકો વુડ નોટ એનું ટૂંકું રૂપ વુડન્ટ, શુડ નોટ તો એનું શુડન્ટ, મસ્ટ નોટ તો મસ્ટ નોટનું મસ્ટન્ટ આપણે જે છે. તો આવી રીતના તો એવા એના ટૂંકું રૂપ પણ ઉપયોગ થાય છે. નિયમોના અનુસંધાનમાં હંમેશા મસ્ત એ સહાયકારક ક્રિયાપદ તરીકે એનો આપણે શું કરવો જોઈએ? ઉપયોગ કરવો જોઈએ. ચલો હવે પછીના લેક્ચરની અંદર આપણે આના એક્ઝામ્પલો વિશે આપણે વાત કરીશું. અસ્તુ. જય હિન્દ.